ચારનો ઘડિયો. આજે આપણે શીખીશું ચારનો ઘડિયો. નેહા, કેટલાક દિવસો પછી મારી નાની બહેનનો જન્મદિવસ છે. પપ્પાએ મને એ જાણવાનું કહ્યું છે કે બધા જ મહેમાનોને બેસવા માટે કેટલા મેજ અને ખુરશી જોઈશે. ખુરશી કેટલી જોઈશે એ તો મેં જાણી લીધું છે, પરંતુ મેજ કેટલા જોઈએ એ નથી જાણી શકતો. કેમ? જે રીતે ખુરશી માટે જાણી લીધું તેવી રીતે મેજ માટે પણ જાણી લે. અરે, ખુરશી કેટલી જોઈએ તે જાણવું સહેલું હતું. કુલ 32 મહેમાન આવવાના છે તો ખુરશી પણ 32 જોઈએ. એક મેજ તો ઘણા બધા ઉપયોગ કરે એટલે મુશ્કેલી પડે છે. સારું, ચાલ હું તારી મદદ કરું છું. એ જણાવ, કુલ કેટલા મહેમાન આવવાના છે? 32. અને એક મેજને કેટલા મહેમાન ઉપયોગ કરી શકે છે? 4. એક મેજ 4 મહેમાન માટે થયા. 2 મેજ કેટલા મહેમાન ઉપયોગ કરશે એ જાણવા માટે 4 ને 2 વખત ઉમેરી દઈશું. 3 મેજ માટે 4 ને 3 વખત ઉમેરી દઈશું. એનો અર્થ 4નો ઘડિયો વાંચવો જોઈએ. ઘડિયો મતલબ? કોઈ સંખ્યાને 1 થી 10 સંખ્યા સુધી ગુણાકાર કરવાથી જે યાદી બને છે તેને તે સંખ્યાનો ઘડિયો કહે છે. જેવી રીતે 4નો ઘડિયો થશે 4નો ગુણાકાર 1 થી લઈને 10 સંખ્યા સુધી કરવાથી જે ક્રમ આવશે. જો 4નો ઘડિયો મને યાદ હોત તો હું ખૂબ જ ઝડપથી જણાવી શકતી કે તને કેટલા મેજની જરૂર છે. બરાબર. એનો અર્થ ઘડિયો યાદ હોય તો કાગળ પેનની જરૂર નથી. હા, તો પછી કાગળ પેનની જરૂર નહીં પડે. તો હવે શું કરીશું? 4નો ઘડિયો લખીશું. પરંતુ કઈ રીતે લખીશું? ખૂબ જ સહેલું છે. 4ને વારંવાર ઉમેરતા જાઓ અથવા 4 અંક છોડીને ગણતા જાઓ. હું સમજો નહીં. જુઓ, 4ના ઘડિયાની પહેલી સંખ્યા જાણવા માટે 4નો ગુણાકાર એક સાથે કરીશું. તેના માટે 4ને એક વખત ઉમેરીશું તો જવાબ આવશે 4. તે તો કોઈ પણ સંખ્યાને એક વખત ઉમેરીશું તો જવાબ એ સંખ્યા જ આવશે. હા, એટલે 2 એકા 2 અને 3 એકા 3 હોય છે. એકાનો અર્થ? ઘડિયા સરળતાથી યાદ રાખવા માટે ગાયને યાદ રાખીએ છીએ. એટલે 2 ગુણ્યા 1 બરાબર 2 ને 2 એકા 2 અને 3 ગુણ્યા 1 બરાબર 3 ને 3 એકા 3 બોલીએ છીએ. ઓહ, એનો અર્થ 4 ગુણ્યા 1 બરાબર 4 ને 4 એકા 4 વાંચીશું. હવે આપણે 4ના ઘડિયાની પહેલી સંખ્યા ખબર પડી ગઈ છે. હવે આગળની સંખ્યા જાણવા માટે 2 રીતો છે. 4ને 2 વખત ઉમેરીને અથવા 4 પછી ચોથી સંખ્યા જાણીને. 4ને 2 વખત ઉમેરીને જવાબ આવશે 8. હવે 4 પછીની ચોથી સંખ્યા જાણી લઈએ છીએ. આ થઈ પહેલી, બીજી, ત્રીજી અને ચોથી સંખ્યા થઈ 8. બંને રીતે જવાબ એક જ આવે છે, જે 8 છે. તેનો અર્થ થયો 4 2 8. હા, આ બંને રીતમાંથી કોઈ એક રીતનો ઉપયોગ કરીને આપણે 4નો પૂરો ઘડિયો લખી શકીએ છીએ. સારું, હું જાણકારી મેળવું છું. 4 ગુણ્યા 3નો જવાબ મેળવવા માટે 4ને 3 વખત ઉમેરી દઈએ અથવા 8ના પછીની ચોથી સંખ્યા જાણી લઈએ છીએ. 8 પછીની ચોથી સંખ્યા છે 12 અને 4ને પણ 3 વખત ઉમેરીશું તો જવાબ આવશે 12. એનો અર્થ 4 3 12 થશે. હવે આગળની સંખ્યા જાણવા માટે 4ને 4 વખત ઉમેરીશું. ઊભી રહે નેહા, મને લાગે છે કે આપણે 4ને 4 વખત ઉમેરવાની જરૂર નથી. તો પછી કઈ રીતે જાણીશું કે 4 ગુણ્યા 4 કેટલા થાય છે? જો, આપણે 4 ગુણ્યા 3 જાણવા માટે 4ને 3 વખત ઉમેર્યા હતા, જેનો જવાબ આવ્યો હતો 12. હવે 12માં 4 ઉમેરીને આપણે જાણી શકીએ છીએ કે 4ને 4 વખત ઉમેરતા કેટલો જવાબ આવશે. સારું, એટલે 4ને 4 વખત ઉમેરવાની જગ્યાએ આપણે 12માં 4 ઉમેરી દઈએ અને તેનાથી જવાબ આવશે 16. એટલે 4 4 16.
એનો અર્થ આપણે 4ના ઘડિયાની આગળની સંખ્યાને 16માં 4 ઉમેરીને જાણી શકીએ છીએ, જે થશે 20. એવી રીતે આગળની સંખ્યા 20માં 4 ઉમેરીને ખબર પડી જશે, એટલે કે 24. આવી રીતે 4 ઉમેરતા જઈએ અને આગળની સંખ્યા જાણતા જઈએ. હવે આપણને 4નો આખો ઘડિયો ખબર પડી ગઈ છે, પરંતુ મારી સમસ્યા તો ત્યાંની ત્યાં જ છે. 32 મહેમાનો માટે કેટલા મેચ જોઈએ? અરે ખબર તો પડી ગઈ. જો 4ના ઘડિયામાં 32 4નો 8 સાથે ગુણાકાર કરવાથી આવે છે, એનો અર્થ તારે 8 મેજની જરૂર છે. અરે હા, આ ઘડિયાથી આપણને ખબર પડે છે કે 8 મેચ 32 મહેમાનો ઉપયોગ કરી શકે છે. હવે ચાલો 4ના ઘડિયાને ગાઈને તૈયાર કરી લઈએ. 4 એકા 4 4 2 8 4 3 12 4 4 16 4 5 20 4 6 24 4 7 28 4 8 32 4 9 36 4 દાન 40. આ ખૂબ જ રસપ્રદ છે. આવી રીતે તો આપણે 4નો ઘડિયો સરળતાથી યાદ રાખી શકીએ છીએ. આજે તમે શીખ્યા કોઈ સંખ્યાનો 1 થી લઈને 10 સુધી ગુણાકાર કરવાથી જે યાદી બને છે તે સંખ્યાનો ઘડિયો કહેવામાં આવે છે. અને જે સંખ્યાનો આખો ઘડિયો જાણવો હોય તે સંખ્યાને લખી દો અને તેમાં તે સંખ્યાને ઉમેરતા જાઓ. જેવી રીતે 4નો ઘડિયો જાણવા માટે સૌથી પહેલા 4 લખી દો અને પછી 4માં 4 ઉમેરી દઈએ. જે જવાબ આવશે તેમાં ફરીથી 4 ઉમેરી દો અને આવું ત્યાં સુધી કરતા રહો જ્યાં સુધી તમને આખો ઘડિયો ના મળી જાય.